રાજકોટ રેલવે સ્ટેશન ખાતે લોકો પાયલટ 36 કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યા। લોકો પાયલટની વિવિધ માંગોને લઈને ભૂખ હડતાલ। ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન દ્વારા પડતી હેરાનગતિ અને સમસ્યાઓને કારણે ભૂખ હડતાલ કરવામાં આવી। લાંબા સમયથી અમારી વિવિધ માંગણીઓ માટે અમે ઝઝૂમી રહ્યા છીએ તેવું લોકો પાયલટે જણાવ્યું। બુસ્ટ ટ્રેનમાં 8 કલાકથી વધુ ડ્યુટી ન કરવી જોઈએ। અમે મેલ એક્સપ્રેસ ટ્રેનમાં 6 કલાકથી વધુ ડ્યુટી ન લેવી જોઈએ તેવું લોકો પાયલટે જણાવ્યું હતું। મારું નામ રવિન્દ્ર કામોટી, લોકો પાયલટ મેલ એક્સપ્રેસ રાજકોટ। અમારી મુખ્ય માંગો છે એનપીએસ ને રદ કરી ઓપીએસ ને લાગુ કરવું, ડ્યુટી અવર્સ ઓછા કરવા। ધારો કે ગુડ્સ ટ્રેનની અંદર 8 કલાકથી વધારે ડ્યુટી નહીં લેવાની અને મેલ એક્સપ્રેસ પેસેન્જરની અંદર 6 કલાકથી વધારે ડ્યુટી નહીં લેવાની। એ સિવાય સાહેબ અમારે મોસ્ટ ઓફ ટ્રાવેલિંગની ડ્યુટી રહે છે તો અમે હેડક્વાર્ટરથી બહાર રહેતા હોઈએ છીએ, તો અમારી મુખ્ય માંગમાં એ બી છે કે વધુમાં વધુ અમારે 2 નાઇટ ડ્યુટી કરાવી અમને પાછા હેડક્વાર્ટર રિટર્ન કરે। 36 કલાકની અંદર મેક્સિમમ અમને આઉટ ઓફ હેડક્વાર્ટર રાખી અને પાછા ઓફ ડ્યુટી કરાવી અને હેડક્વાર્ટરની અંદર અમને પાછા 36 કલાકમાં ઓફ ડ્યુટી કરાવડાવે। એ સિવાય મહિલાઓ માટેની જે બેઝિક જરૂરિયાતો રહી વોશરૂમ માટેની એ અમારી પૂરી કરવામાં આવે, કારણ કે લોકોની અંદર આ સુવિધા હોતી નથી। જ્યાં અમે લોકો 8 થી 10 કલાક 12 કલાક નોકરી કરતા હોય જે જગ્યા ઉપર, ત્યાં અમને આ સુવિધા મળવી જોઈએ પણ એ સુવિધા એની અંદર મળતી નથી। એ સિવાય અમને એક વખત ઓન ડ્યુટી થાય ત્યાર પછી કોઈ પણ લંચ બ્રેક આવતો નથી। એમાં 10 કલાક થાય કે 11 કલાક થાય કોઈ પણ જાતનો અમારો લંચ બ્રેક હોતો નથી। એની અંદર કન્ટિન્યુ ડ્યુટી રહે છે। ત્યારે અમે ઉતરી ઓફ ડ્યુટી કરી ત્યાર પછી જ અમારે આ સુવિધા અમને મળી શકે છે। એ સિવાય નાઇટ ડ્યુટી મેક્સિમમ મારી પાસે 2 કરવામાં આવે, એનાથી વધારે નહીં। કિલોમીટર એલાઉન્સ રહ્યું અમારું એ અમને ટીએનએ અવેજમાં જે મળે છે 25%, 2024 થી 25% જે એમાં વધારો કરવામાં આવેલ છે, એ જ રીતે કિલોમીટર એલાઉન્સની અંદર બી 25% વધારો કરી અને રનિંગ સ્ટાફને દેવામાં આવે। આસિસ્ટન્ટ લોકોને રિસ્ક એલાઉન્સ નથી મળતું, તો બાકી કેટેગરી જે લોકો પાયલોટ રહી એમને આ વસ્તુ આપવામાં આવે છે। તો અમારો એ બી માંગ છે કે આસિસ્ટન્ટને બી રિસ્ક એલાઉન્સ દેવામાં આવે।